વડોદરાના પૂર્વ દબંગ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવનો હુંકાર. વાઘોડિયા કાર્યાલય ઉદ્ઘાટન પ્રસંગે શ્રીવાસ્તવનો ઇશારો. ત્રીજો લોકશાહી મોરચો બનાવી ચૂંટણી લડવાના સંકેત આપ્યા. તાલુકા નગરપાલિકાની ચૂંટણીમાં અધૂરા કાર્ય પૂરા કરવાનો સંકલ્પ લીધો છે. ત્યારે સ્થાનિક એમએલએને આડકતરી ચેતવણી આપી છે કે હું મેદાનમાં આવી ગયો છું. અધિકારીઓને ધમકી કે ભગવાન સિવાય કોઈના બાપથી હું ડરતો નથી. આજે મારા કાર્યાલયમાં મારી દીકરીએ કથા રાખી. વાઘોડિયાની પ્રજા કે જે વર્ષોથી મેં વાઘોડિયાની પ્રજાને વચન આપ્યું છે, હું જીવતો રહ્યો, મારી શ્વાસ રહી ત્યાં સુધી હું આપના પડખે છું. આપના કામના માટે ખડે પગે કામ કરીશ. નાત જાત ભેદભાવ વગર મારી પ્રજાએ મારું ઘર જોયું છે. તો મારી પ્રજાને વિનંતી છે કે ઠીક છે, જે લોકો ગયા છે એમના ઘર બી નહીં જોયા હોય, તમે મારા ઘર બી જોયા છે. અને મેં તો જે વચન આપ્યું છે એ વચન આજે બી પાકું રહેશે. હું જ્યાં સુધી જીવતો રહ્યો ત્યાં સુધી મારું વચન રહેશે. અડધી રાતે મારા ઘેર આવશે, મારા ઘરના દરવાજા ખુલ્લા રહેશે.